નવસારીમાં ધોધમાર વરસાદ બાદ નદીઓમાં ઘોડાપૂર, પૂર્ણા નદીના કેચમેન્ટ વિસ્તારો પાણીમાં ગરકાવ। જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ। બંદર રોડ વિસ્તારમાં સતત વધી રહ્યું છે પાણીનું સ્તર। પૂર્ણા નદીના પાણી ફરી વળતા લોકોની વધી મુશ્કેલી। નવસારીમાં પૂરને લીધે 1 લાખથી વધારે લોકો થયા છે પ્રભાવિત। નવસારી શહેરમાં પૂર્ણા નદીના પૂર આવી ચૂક્યા છે અને હવે અલગ અલગ વિસ્તારોમાં પૂર્ણા નદીના પૂરના કારણે લોકોની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ નવસારી શહેરના રેલવે સ્ટેશનના બ્રિજ પરથી અમે તમને બંદર રોડ વિસ્તારના દ્રશ્યો બતાવી રહ્યા છે। બંદર રોડ પર જે રીતે પાણીનો ફ્લો વધી રહ્યો છે, લોકો આ જે વિસ્તારમાં ફરી રહ્યા છે એમના ઘરો પાણીમાં ડૂબી ગયા છે, લોકોની સમસ્યામાં વધારો થયો છે। બંદર રોડ એ પૂર્ણા નદીના કેચમેન્ટ એરિયામાં ડુબાણવાળા વિસ્તારમાં આવેલો વિસ્તાર છે, જ્યાં 500થી વધુ ઘરો છે અને અલગ અલગ વિસ્તારના લોકો આ વિસ્તારમાં વસવાટ કરે છે અને ખાસ કરીને આ વિસ્તારમાં દર વર્ષે પૂરની સ્થિતિ નિર્માણ થાય છે અને લોકો સમસ્યાનો સામનો કરે છે। લોકોને સ્થાનાંતરિત કરવા માટે પણ અપીલ કરવામાં આવી હતી, પરંતુ સ્થાનાંતર થઈ શક્યું નથી। આ વિસ્તારમાં જે લોકો વસવાટ કરે છે એ હવે પૂરથી ટેવાઈ ગયા હોય તે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। જે યુવાનો છે, યુવાનોની ટીમો પણ આ વિસ્તારમાં ફરી રહી છે અને લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે વિનંતી કરી રહ્યા છે। નવસારી શહેરના અલગ અલગ વિસ્તારો હવે પૂરમાં ગરક થઈ રહ્યા છે, જેને લઈને તંત્રની ઊંઘ હરામ થઈ છે અને જે કંઈક વહીવટીતંત્ર છે કામે લાગ્યું છે। મહાનગરપાલિકા દ્વારા વિવિધ ટીમો બનાવીને શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થળાંતરિત લોકોને સુરક્ષા આપવા માટે અને એમની વ્યવસ્થાઓ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। નીરજ ગામી, TV9 નવસારી।